હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. મિત્રો આપણે આવતા રહ્યા હતા મારા નાના નાનીના ઘરે. જો આ એમનું ઘર છે અને આવડું મોટું એમનું ફરી. અને આપણે અહીંયા હતા લીંબોડી પાસે આવ્યા જોઈ લો 12 માસિક લીંબુ. મિત્રો આમાં તમારો મહિનો 2 મહિનો લીંબુ પડ્યા રહે, સુકાઈ જાય તો અંદર રસ ન સુકાતો. મસ્ત મજાની લીંબોડી છે તો આપણે લીંબુ ગોતીને કાઢી જોઈ લો. એવા મસ્ત છે મોટા મોટા લીંબુ જોઈ લો. અને આપણે આ જો મારા નાના નાનીનું ઘર છે મસ્ત મજાનું જોઈ લો. અહીંયા ઝાડવાનું પહેલાં એમ બદામ હતી ત્યારે અમે બહુ બદામ ખાતી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, પછી આપણે જઈએ ઘરે હમણાં. તો મિત્રો આપણે તે ગામથી આવતા રહીએ હારા. જોઈ લો આ રહ્યો આપણો મઠ અને આ 5-6 વર્ષ જૂનો લીમડો આપણો આ રહ્યો. 5-6 વર્ષથી ને ડબલ જૂનો આપણને કે આનો ઇતિહાસ જે ખબર ને પપ્પાને ખબર. અને આ રહ્યો આપણો મઠ. હવે આપણે જઈએ ઘરે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણું બ્લેક પેન્થર ને ફૂલ તપાઈ નાખ્યું એ જોઈ લો. આમ તો કેરુંનો ઘરે પહોંચી ગયો. હવે નાઈને જાવી આપણે રવિને ઘરે નાહી લીધું હોય ને હવે ડાયરેક્ટ જાવી રવિના ઘરે. તો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને જોઈ લો અત્યારે અહીંથી સનસેટ થાય મસ્ત મજાનો. અને આપણે ધાબા ઉપર આવીને અલગ જ ફિલિંગ આવે. બ્લોગ અપલોડ અત્યારે થયો દેગામ અહીંયા છે ટાવર જ નહોતો હોતો એટલે બ્લોગ અપલોડ કરવા આવ્યા. અને હવે જવું છે ગામમાં. અને મિત્રો અત્યારે ટ્રેન્ડ હાલે ઓલા ફોટાનું, તો કઈ રીતના બને મને જરૂર કોમેન્ટમાં જણાવજો. આપણને બનાવતા આવડતું નથી અને યુટ્યુબમાં વિડીયો જોયો તો ન પાયું, એટલે તમને આવડે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો હું રવિ બે જઈએ વાંકાનેરથી માલ આવ્યો હે ને, આપણે પ્લાસ્ટિક વસ્તુ મંગાવી હતી એનો હતા જઈ હું રવિ બે. આપણે જો કિશનભાઈ રિક્ષા લઈને આવ્યા છે. તો હાલો પેલા વસ્તુ લઈ લેવી પછી તમને ગામમાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરી. નીકળી જાય ગામમાં જવા માટે હું રવિ બે. અને અહીંયાથી જોવા સુરતનું કેવું મસ્ત મજાનું વેધર આવે. આતા રહેતા બધું ઘર એવું આવ્યો એટલે જોઈ લો સીન મસ્ત મજાનું આવે છે. જોઈ લો આપણે આરકે પેટ્રોલ પંપ ને કપૂર હોય બોર્ડ સૂર્ય જોઈ લો. ભાવન મિત્રો આપણે ગામમાં જઈએ અને મોજ મસ્તી ઘડી કરી રિલેક્સ ફીલ કરી આખો જે મોટરસાઇકલ આવી આપણે ગામમાં. મિત્રો આપણે ગામમાંથી ઘરે આવતા રહીએ છીએ અને ગામમાં બહુ ભીડ હતી, મીડિયમ ભીડ હતી, પણ બ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે ફોન માર્યું ને અપડેટ આવ્યું તો મેં અપડેટ મારવા મૂકી દીધો હતો. અત્યારે આપણે જઈએ ચોખાનું કટું લેવા. હા જો રવિ એમાં પહેલાં મેં પોલીસ ફોટો હતો ને રવિને એમ થયું પોલીસ ફોટો લેવો એટલે પછી પોલીસ ફોટો લીધો હતો ને એ પહેલાં લેવાનો તો હાવ બ્લેક પટોળો આવે ને એ. હવે આપણો બાઇક રીતે ખર્ચા ઉતારે એટલે આપણે થોડુંક હું બાઇકને હમું નમું કરી, કારણ કે થોડાક ટાઈમ પછી આઉટ ઓફ કન્ટ્રી નહીં પણ બીજે વહી જવાનું છે શિફ્ટિંગ કરવાની. એટલે અહીંયા જો આમાં મિત્રો માહિલા ગયેલા પણ અત્યારે નહીં દેખાય, પાણા નીચે વહી ગયા છે એટલે. તો હાલો આપણે જઈએ ચોખાનું કટું લેવા. અને આજ તો મિત્રો એટલો થાકી ગયો હતો ને નાનીને ઘરે ગયો અને આરતી બોનિયા ને બધે. તો બ્લોગમાં કન્ટિન્યુ જ આવ્યું આપણે વસ્તુ. મિત્રો આપણે કટું લઈને આવતા ને આ કટું રવિ હવે એક આઠે ઉપાડશે. એક આઠે નહીં મિત્રો, આ 30 કિલોનું કટું છે. બાસમતી એક ક્યાં ચેસ ડેલો ખોલ. ચેસ રમતા ના આવડતું પણ ચેસના ચોખા કઈ ચેસ જેવા થઈ જાય. જોઈ લો આવે ને એક આઈતે જો મજદૂર પુષ્પા ગોળીના મજદૂરી. હાલો મિત્રો જોઈ લો કર્યું ઘા. એમાં તૂટી ગયો જ ને તો માસી આવીને ઘા કરીને સારું. હાલો તો મિત્રો આપણે રવિને ઘેર બેઠા હતા અને રવિએ ફોનનો કવર કાઢ્યું ને એની પાસે 5 થી 7 વર્ષ જૂની આપણે 500 નોટ પહેલાં જો આ હતી. અડધાને જ નહીં ખબર હોય નવા છોકરાઓને બાકી જોઈ લો પેલા આ જૂની 500 નોટ આવતી હતી જોઈ લો. ગાંધી બાપુ હાલતા ફાઇનલી પહોંચી ગયા એમના સ્થાનકે. અત્યારે નવી નોટમાં જો પેલા આવું હતું પાછળ બધું જોઈ લો. અને આ સાચી નોટ હે, જૂની નથી. આ ફાઇટ લીધી રવિ હાજી કરી અત્યારે. તો પેલા આ નોટ હાલતી હતી અને અત્યારે તો હવે પાછી આ નોટો ચાલુ કરવાના એવું કે હે તો જોયું હવે આજકા ચાલુ કરવાના. મિત્રો હાલો મિત્રો ફાઇનલ હવે આપણે ગામમાં જ આવી અને અત્યારે લાઇટો થઈ ગઈ ચાલુ એટલે મેં તમને બ્લોગમાં જોઈ લો. અને આમાં રવિનું ડ્રાઇવિંગ હેવી ડ્રાઇવિંગ ફાઇન. અત્યારે રવિને પાણીપુરી ખાવા જઈએ ગાઈસ. તમારે એટલું બધું મોટરસાઇકલ કોઈ જ ન આંકું, અમને તો કાપવું કરતા ભાવે. આમાં કૂતરું હોય તો છોટા જેવી મોટરસાઇકલ એટલે
ભાઈ જોઈ લો લાગે ગાઈસ મિત્રો આપણે ઘરે આવતા રહીએ મેં તમને કીધું હતું ને કે આપણે મોટરસાઇકલમાં વાંધો જોઈ લો પોઈન્ટ ચાલુ છે ને તોય પાવર ના આવતો જો હવે પાવર આવ્યો મિત્રો આવું થાય આપણા મોટરસાઇકલમાં તો હાલો હવે આને હમું કરાવવા જઈએ અને પછી રોહિત જોઈજીને હારો મામાને ઘરે છે પેલા આને હમુક થોડાક વાયરિંગમાં કંઈક ચેક કરીને જાવી કરે આપણે તો મિત્રો આપણે રવિને ઘરે આવતા રહ્યા છીએ અને હવે રોજન વોકિંગ ટાઈમ કર્યું છે કારિયાને રખડાવવા લઈ જવાનો તો જોઈ લો આપણે કરવાનું લઈ લીધો અને હું રવિ બે જ આવી છીએ ખાઈને પછી હે ને રખડવાનું રાખવાનું તો જો તું ગાડામાં ખાલી હા જો આ એમ કે ગાડામાં નહીં ખીચ તો હાલો આપણે પેલા વોક કરી લેવી ખાધેલું હજમ નથી થતું ને એટલે ખાધેલું હજમ કરવા આવી જાય તો મિત્રો આપણે હાલતા હાલતા ઠેર કપૂરભાઈના બસ સ્ટેન્ડ પાસે પહોંચવા આવ્યા છીએ અને આજે પણ ચંદ્રગ્રહણ થયું છે જોઈ લો જો ચાંદો અડધો ચાંદો થઈ ગયો છે અને રેડ મૂન ફૂલ જોઈ લો આજે પણ ચંદ્રગ્રહણ છે આ ચાંદો નથી આ તો ગલો છે આ રહ્યો એ ચાંદો ગાઈસ હમણાંથી બહુ આપણે રેડ મૂન થાય મિત્રો અને આપણે કપૂરભાઈ બોર્ડ જો હાથમાં સેફટી રાખી પાણો કેમ કે અમારો કાર્ય બહુ હા માથા પાણો દેખાડવામાં મને બીક લાગે કે કોપીરાઇટ નો આવી જાય તો મિત્રો આપણે કપૂરભાઈ બોર્ડ પાસે જો સામે કપૂરભાઈનું બોર્ડ અને હવે કાઢ્યા ને પછી આમ ફરીને મામા ઘર બાજુથી ડાયરેક્ટ કરે તો મિત્રો આપણે ધાબા ઉપર કેરીના બેઠા આમ પબજી રમતા હતા અને જોઈ લો રેડ મૂન હજી પતી ગયું જોઈ લો વ્હાઇટ મૂન થઈ ગયું છે અને આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બ્લોગને કરું છું એમ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં